એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલગ્ન જે જનાના હોસ્પિટલ છે 800 બેડનું જનાના હોસ્પિટલ, આમાં જ્યાં સુધી નલ કનેક્શનની વાત છે અત્યારે કોર્પોરેશન સાથે આપણે સંલગ્ન છીએ, સહયોગ સાથે છીએ. બંને સરકારી સંસ્થા છે, પીડીયુ સિવિલ હોસ્પિટલ અને જે કોર્પોરેશન છે. આમાં બે ડોક્યુમેન્ટ જોતી હતી. એટલે એક બીયુ કહેવાય જેને બિલ્ડિંગ યુટિલાઇઝેશન કહેવાય, અને બીજા એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ. એટલે બીયુ તો આવી ગયા છે અને બીજા જે સર્ટિફિકેટ છે 1-2 દિવસમાં આવી જશે. પછી જ્યાં સુધી લાઇનની વાત છે તો લાઇન તો બધા અહીંયાથી અંદર સુધી પહોંચી ગયા છે, એક જ કનેક્શન કરવાનું બાકી છે. એટલે બીજું કંઈ લાઇન નાખવાનું એટલે આમાં વાર લાગે એવું નહીં. એટલે આ 2 સર્ટિફિકેટ આવી જાય અને પછી આમાં જે એઝ પર નિયમાનુસાર જે આમાં ટેક્સ ભરવાનું હોય, જે કરવાનું હોય, આજે બધું પૂરું થઈ જશે. એટલે મને લાગે છે કે 1 અઠવાડિયામાં બધું જે આરએમસીનું જે પાણી છે આવી જશે. પણ કહી દઉં કે જે અહીંયા દર્દી છે દરરોજ જે 300થી વધારે ઓપીડી હોય અથવા ઇન્ડોર હોય, આનું કોઈ પણ પાણીની અત્યારે અસુવિધા થતું નથી. આપના બે રીતે આપનું કરી છે. એક તો અહીંયાથી જે લાઈન છે, આ પીડીયુ હોસ્પિટલ જે મેન છે ત્યાંથી લાઈન છે, આથી સપ્લાય કરી છે. ને ક્યારેય આમાં ખૂટે, અત્યારે થોડું જે ગરમીનું વાતાવરણ આવી ગયું છે એટલે પછી જે આપના જે પાણીનું જે ટેન્કર હોય, ટેન્કરથી આપણે ભરાવીએ છીએ. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આવી રીતે રાખેલી છે કે દર્દી અથવા દર્દીને સગાને કોઈ પણ મુશ્કેલી નહીં થાય.